अस्सलाम वालेकुम। आज આપણે બનાવે છે સ્ટેક, જેમાં આપણે કોફી વાપરશું। જી, ઇન્સ્ટન્ટ કોફી। અને આ રેસિપી છે એક નર્સ પાસેથી જે મને દીધી હતી ઘણો ટાઈમ પહેલાં। એનું નામ છે નેન્સી ઓસ્ટર। અને એ મને કહેતી હતી એક વખત કે તું કોઈ દિવસ પણ કોફી વાપરી છો સ્ટેક મેરિનેટ કરવા માટે? ને હું કીધી ના। એ કે એકદમ ફાઇન થાય છે ને આજે હું બનાવવાની છું। તો હું ઘરે આવીને ટ્રાય કરી અને એકદમ મજા આવી। તો મને થયું કે આજે હું તમને બતાવું, જરાક જુદું બતાવું તમને, તો ઇન્શાલ્લાહ તમને મજા આવશે। અહીંયા છે મારી પાસે સ્ટેક, લગભગ 1 2 3 4 5 પીસીસ, નાના પીસીસ છે। અને હું સર્લોઇન સ્ટેક વાપરું છું। હવે મેરિનેટ કરવા માટે સિમ્પલ ઇન્ગ્રીડિયન્ટ્સ ખપશે આપણને। એની અંદર આપણે નાખશું લસણ આદું। અને લસણ આદું વગર મને જરાય કોઈ પણ જાતનું કૂકડું છે કે મચ્છી છે કે ગોશ્ત છે, મને જરાય ના ગમે એને લસણ આદું વગર વાપરવાનું। તો બસ આપણે થોડુંક ખાલી એ નાખશું આવી રીતના। તો લસણ આદું, એમાં આપણને ખપશે થોડુંક નિમક, અને આ જો તમે ફાઇન તેને મેરિનેટ કરી શકો 20 મિનિટ સુધી તો બેટર છે। પણ આજે આપણે ટીવી માટે બનાવીએ છીએ, મારી પાસે ટાઈમ નથી, તો હું આજે એને મેરિનેટ 20 મિનિટ નહીં લાગે એને મેરિનેટ કરવા માટે। એની અંદર આપણે નાખશું, છાંટશું થોડીક કોફી। હવે તમે જો એમ બીક લાગતી હોય કે કોફીનો ટેસ્ટ આવશે, તો કોફીનો તમને જરાય પણ ટેસ્ટ નહીં આવે, પણ એક જાતનું ગોશમાં એકદમ સરસ સ્વાદ આવશે। આમ બહુ માલનો સ્વાદ આવશે। ઓકે, પછી એની અંદર આપણે નાખી દઈશું થોડુંક લેમન પેપર। હવે જો તમને લેમન પેપર ના મળતું હોય તો તમે એમાં લીંબુ અને મરી નાખી શકો છો। ઓકે, ફાઇન રીતે આમ એવી રીતે આમ કરજો કે આમ બરાબર ફાઇન રીતે મેરિનેટ થઈ જાય। ઓકે, હવે આપણે એને એક સાઈડમાં રાખી લઈશું। ઓકે, ચૂલો ઓન કરશું અને પહેલા આપણે જરાક આકરા ટાંડા ઉપર એને રાખશું કે ફાઇન રીતે આમ નીચે ને ઉપર બરાબર આમ ફાઇન સિયર થઈ જાય, આમ ફાઇન ઓલું આમ જરાક કડક થઈ જાય। પછી વચમાં આપણે એને શેકાવશું। તો આ ત્યાર સુધી ગરમ થાય છે। હું તમને ખાલી બતાવું છું કે એમાં આપણે સ્પ્રિંગ ઓનિયન્સ છે, જે મોટી લાંબી ડુંગળી જેને હું કાપી નાખી છું, એ આપણે ઉપર એના ઉપર છાંટશું। અને અહીંયા છે મારી પાસે મૂરા, લાલ મૂરા, જેને હું સાવ કાપી નાખી છું, એ પણ આપણે એની ઉપર એને છાંટશું। આપણું તેલ અહીંયા ફાઇન ગરમ થયું છે, તમે જોશો તો જરા ધુવાણો નીકળે છે। તો હવે હું એને નાખી દઈશ, ને તમે જ્યારે નાખો ત્યારે તમને એ અવાજ આમ સાંભળો તો વધારે સારું છે। તો તમને ખબર છે કે તમારું સ્ટેક એકદમ ફાઇન રીતે પાકશે। હવે અહીંયા જ્યાં સુધી આપણો આ સ્ટેક થાય છે ત્યાં સુધી આપણે જલ્દી એનું બનાવશું આપણે સોસ જેવું। પણ બહુ સોસ નહીં નાખીએ, થોડુંક જ સોસ નાખશું। તો એની અંદર છે અહીંયા મારી પાસે 1.25 કપ ઓરેન્જ જ્યુસ, જેને હું આ જ પ્લેટમાં નાખી। અને હું કેમ એ પ્લેટમાં નાખી, કારણ કે એમાં એટલું બધું હજી ઘણું બધું આપણું ફ્લેવર છે, તે સ્વાદ છે। એની અંદર આપણે નાખશું થોડુંક એપલ સાઇડર વિનેગર। અને તમારી પાસે જો કોઈ પણ જાતનું વિનેગર હશે તો હાલશે। બીજી જે મારી અંગ્રેજી રેસીપી છે એમાં હું કાળું વિનેગર નાખી છું, પણ હમણાં મારી પાસે ખલાસ થઈ ગયું છે, તો એપલ સાઇડર વિનેગર બરાબર થશે। આપણે ચપટીક એમાં સેસમની ઓઇલ નાખશું, જે તલનું તેલ, ને એ જે બહુ જ સ્ટ્રોંગ હોય છે, તો તમે જરા ધ્યાનથી એમાં નાખજો કે એનું સ્વાદ બહુ સ્ટ્રોંગ નાખી જાય। પછી એની અંદર આપણે નાખશું થોડુંક સોય સોસ, લગભગ 1 ચમચા જેટલું સોય સોસ।
ઓકે, હવે એને હલાવી અને આપણે એને જરા ટેસ્ટ કરશું. એકદમ એનું સુકાનું ટેસ્ટ એકદમ ફાઇન આવે છે. પણ એમાં એક ચીજ મિસ થાય છે, કે જે છે મરચાં. હવે તમે જેટલું તમને ગમે એટલું તમે એની અંદર રાખી શકો છો. અહીંયા આવીને આપણે પાછું સ્ટેક જોશું તો તમે જોશો, જો અભિતામ ડાર્ક ખૂન જોઈએ એમાં છે. હવે જ્યાં સુધી હજી આ થાય છે, આપણે આપણું ચીઝ કરી નાખ્યું, આપણું સોસ. હવે આપણે એની અંદર નાખશું આપણું કોર્નસ્ટાર્ચ. લગભગ 1 ચમચી જેટલું કોર્નસ્ટાર્ચ ઇનફ થશે. ખાલી એટલું જ કે તમે ફાઇન રીતે એને આમ હલાવજો કે એમાં જરાય પણ ગાંઠા ના રહી જાય. જો ગાંઠા રહી જશે તો તમારું સ્ટેક તમે ખાશો તો તમને પાવડર જેવો મોઢામાં સ્વાદ આવશે અને એકદમ નહીં મજા આવે. અને એક ચીજ હજી મને એમ લાગે છે કે હું એમાં નાખીશ, અને એ છે મધ. મને જરાક મીઠું ઓછું લાગ્યું એમાં, તો હું થોડુંક એમાં મધ નાખીશ. લગભગ 1 ચમચી જેટલું કાફી થશે આપણું. અને પાછું આપણે ફરી ત્યાં હલાવી નાખશું. હવે તમે જોશો તો આપણું સ્ટેક એકદમ ફાઇન લાગે છે. આની અંદર જે આપણું મિક્સચર છે એ આપણે નાખી દઈશું. હવે અને આ જે સોસ છે એ જલ્દી ઘાટું થઈ જશે. એક વખત ઘાટું થઈ જશે એટલે તમને શું કરવું છે કે એક તમારી પાસે કોઈ ઢાંકણું, આપણે ઢાંકણું લઈ અને આપણે બંધ કરી નાખશું કે આપણું સોસ, આપણું ગોશ એકદમ ફાઇન રીતે પાકી જાય. તો તમે જોયા કે આપણું સોસ કેટલું ફાસ્ટ ઘાટું થઈ ગયું. એટલે હવે હું સાવ ધીમો ટાંડો રાખીશ અને એને કવર કરી નાખીશ કે પોતાનું સ્ટીમના લીધે પોતે સ્ટેક અંદર રંધાઈ જશે. તો આપણે ખોબરશું લગભગ 7 થી 10 મિનિટ સુધી. 7 ને 10 મિનિટની વચમાં આવીને હું તમને બતાવીશ કે આપણું સ્ટેક કેવું ચમકદાર. હું તમને બતાવું છે કે જો આપણું સ્ટેક કેવું લાગે છે. એકદમ ફાઇન રીતે પાકી ગયું છે. હવે આ જે છે તમે કાંઈ પણ બકાલા સાથે એને સર્વ કરી શકો છો, કાં તો તમે બટેટાનું કાંઈ કરી શકો છો, જે તમને ગમે એમ. હું એક નાનું પીસ અહીંયા નાખીશ તમને બતાવવા માટે કે કેવું ફાઇન તે પાકી ગયું છે. ઓકે, તમે જોશો કે જરાય ગોશમાં જરાય લાલ નથી, એકદમ ફાઇન તે પાકી ગયું છે. એ મને લાગે છે આપણે બહુ યુઝ ટુ છે આપણું ગોશ બહુ વધારે પકાવી નાખીએ છીએ તો આપણું ગોશ એકદમ કઠણ થઈ જાય છે. આ ગોશ એટલું પોચું છે, આમ એવું નથી કે તમે આમ એને ચાવીને ચવણ નથી થઈ ગયું જરાય પણ, એકદમ. હવે આ જે છે હું જરાક એને ઉકાળી, હવે હું ખાલી એના ઉપર એને ધોરી નાખીશ. ઓકે, એના ઉપર આપણે છાંટશું થોડીક લીલી ડુંગળી અને આપણા મૂળા. તો એક એટલી સિમ્પલ ડિશ એકદમ મજેદાર ડિશ થઈ જઈ શકે છે. તો ચાલો આજે આપણે બનાવ્યા કોફીવાળું સ્ટેક. ઇન્શાલ્લાહ આપણે એક બીજી જબરદસ્ત રેસિપી બનાવશું. તો ત્યાર સુધી ખુદા હાફિઝ.